નમસ્કાર મિત્રો. હવે યુલિપ શું છે એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. ધ મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ ઓફ એલઆઈસી છેલ્લા 67 વર્ષથી 67 યર્સથી એલઆઈસી છે એ તો તમને બધાને ખ્યાલ જ હશે. એક આપણે ફીચર્સ જોઈ લઈએ કે ભાઈ ટોટલ ઇન્કમ ફોર ધ ફિનાન્શિયલ યર 23-24 8,53,661 કરોડ. એટલે કે પહેલા તો તમે કઈ બ્રાન્ડ જોડે એસોસિએટેડ છો અને એની વર્થ શું છે એ સમજવું ખાસ જરૂરી છે. તો ટોટલ ઇન્કમ છે 8,53,661 કરોડ. ટોટલ નેટ પ્રીમિયમ ઇન્કમ, જે પ્રીમિયમ ઇન્કમ આવે છે, જે યરલી મોડમાં લોકો ભરી રહ્યા છે એલઆઈસીમાં, એ છે 4,75,000 કરોડ. એમાંથી આપણે પોલિસી હોલ્ડરોને કેટલું પેમેન્ટ કરીએ છીએ? 3,88,809 કરોડ. ટોટલ લાઈફ ફંડ છે એઝ ઓફ નાવ આપણી પાસે એ છે 44,31,416 કરોડ. હવે એક આઈડિયા લેવાની વાત છે કે કોઈ પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસે આટલું મોટું ફંડ હોય એ શક્યતા છે જ નહીં એલઆઈસી સિવાય. 44,31,416 કરોડ રૂપિયા. ટોટલ એસેટ્સ 52,85,503 કરોડ રૂપિયા. એટલે તમે એઝ ઇફ જોઈ શકો કે વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ધ કંપની કે તમે જેની સાથે જોડાયેલા છો. હવે આવે છે ફિનાન્શિયલ યરમાં આપણે જોઈ લઈએ. અને આપણે અહીંયા નીચે સેટ કરી દઈએ. બરાબર. આ યર ઓન યર ઇન્કમ એલઆઈસીની કેટલી વધી છે? 2015માં 4,07,546 હતી, એ 7,88,043 થઈ. એસેટ્સ વર્સિસ લાઈફ ફંડ. આપણે એક જ ઓકે, આ નીચે રહેશે જ એટલે આપણને ક્યાંક તો નડશે જ, કંઈ વાંધો નહીં. પણ હવે એસેટ્સ વર્સિસ લાઈફ ફંડ ઓવર ધ યર્સ, એલઆઈસીનું એસેટ્સ અને લાઈફ ફંડ ટોટલ કેટલું છે એ જોઈએ તો 2006 થી ચાલુ કરીને 2023 સુધીમાં આપણે જેમ આગળ વાત કરી એમ કે એસેટ્સ અને લાઈફ ફંડ યર ઓન યર વધતું જાય છે. હવે માર્કેટ કેપિટલાઇઝેશન, જે હવે એલઆઈસી લિસ્ટેડ કંપની થઈ ગઈ છે શેર બજારની અંદર, 5,66,000 કરોડ માર્કેટ કેપિટલાઇઝેશન છે. માત્ર 2.5% ઇક્વિટી જ હજી આપણે લિસ્ટિંગમાં આપી છે. છતાં પણ વન ઓફ ધ લાર્જેસ્ટ દેન એસબીઆઈ, ઓએનજીસી, એનટીપીસી, જે ગવર્મેન્ટ ઓન કંપની છે, એમાં વન ઓફ ધ લાર્જેસ્ટ જો કોઈનું માર્કેટ કેપિટલાઇઝેશન હોય તો એ એલઆઈસીનું છે. હવે આપણે જોઈએ છીએ કે ભાઈ દરેક વસ્તુ ચેન્જ થતી જાય છે ઓવર ધ યર્સ. દરેક વસ્તુ ચેન્જ થઈ જાય કે વેઇટિંગ એરિયા હતો એ લોબી થઈ ગઈ, લિફ્ટ બીકમ એલિવેટર, બરાબર, ટીચર બીકમ અ ફેકલ્ટી, દરેકનું નામ ચેન્જ થઈ જાય. ટેલર બીકમ અ ફેશન ડિઝાઇનર, સલૂન બીકમ અ બ્યુટી ક્લિનિક્સ. એવી રીતે માર્કેટનો સિનારીઓ ચેન્જ થાય. એમ લોકોની જે રિક્વાયરમેન્ટ હોય એ પણ ચેન્જ થતી જાય છે. રિક્વાયરમેન્ટ ઇન ધ સેન્સ કે પ્રોડક્ટ રિલેટેડ રિક્વાયરમેન્ટ. લોકોને ક્વિક મની જોઈએ છે. ઘણા એવા લોકો છે કે જે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રેડી છે, પણ ઘણા એવા લોકો છે કે જેને ક્વિક રિટર્ન જોઈએ છે. ચેન્જિંગ સિનારીઓ પ્રમાણે ચેન્જિંગ રિટર્ન જોઈએ, શોર્ટ ટર્મ જોઈએ, મારે સારું રિટર્ન જોઈએ, મારે લોંગ ટર્મ વેઇટ નથી કરવું. તો એના માટે આપણા યુલિપ કેમ સારા છે એના વિશે આજે આપણે ડિસ્કશન કરશું. બરાબર. આપણે જેમ વાત કરીએ એમ ફૂડ ફેટલેસ થઈ ગયું છે, નીડ્સ એન્ડલેસ થઈ ગઈ છે, લાઈફ હોપલેસ થઈ ગઈ છે, સોસાયટી ક્લુલેસ થઈ ગઈ છે. આજ કોઈને ગોલ નથી. દેખાદેખીમાં સોશિયલ મીડિયા થ્રુ આપણે જે બીજા કરતા હોય એ આપણે કરવું છે, એવી સોસાયટીનું ફોકસ વધારે થતું જાય છે. એવા સિનારીઓમાં પાર્ટી જ્યારે તમને એમ કે ભાઈ મને જીવન લાભ, જીવન ઉમંગ, જીવન ઉત્સવ, કે એમાં રિટર્ન ઓછું પડે છે, કે મને એવા પ્લાનમાં ઇન્ટરેસ્ટ નથી, કન્વેન્શનલ પ્લાનમાં મને ઇન્ટરેસ્ટ નથી, મને તો શેર બજાર આધારિત પ્લાનમાં જ ઇન્ટરેસ્ટ છે, તમે ભલે રિસ્ક લેવું પડે, બરાબર, તો આપણે એને યુલિપ સજેસ્ટ કરી શકીએ. યુલિપ એટલે કે યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ. યુલિપ શું કામ આપવું જોઈએ? તો એક તો લાઈફ કવર સારામાં સારું છે, લોંગ ટર્મ ગ્રોથ આપી શકો, તમારા રિટર્ન બૂસ્ટ થઈ શકે.
જેમ કે કન્વેન્શનલ પ્લાનમાં 10%, 8% ગેરેન્ટેડ છે, પણ એને તમારે બૂસ્ટ આપવું હોય તો તમે આ થ્રુ એને બૂસ્ટ આપી શકો. હવે આપણું ટાર્ગેટ ક્લાયન્ટ બેઝ કયું હોઈ શકે? તો એફડીમાં મેક્સિમમ રૂપિયા લોકો રોકી રહ્યા છે ઓવર ધ યર. તો કોઈ પણ બેંકના એફડીના રેટ જુઓ તો પ્રી ટેક્સના પોસ્ટ ટેક્સ રિટર્ન જુઓ તો 3.66%, બરાબર. 1 યરની અંદર જુઓ તો 4.70% પોસ્ટ ટેક્સ. કેમ કે કોઈ પણ એફડી હોય એનું ઇન્ટરેસ્ટ ઇઝ ટેક્સેબલ, બરાબર. તો એ ટેક્સેબલના સિનારીઓમાં જો 6.71% ચાલતું હોય રેટ ઓફ ઇન્ટરેસ્ટ, તો એના હાથમાં નેટ તો 4.70 જ આવવાનું. 5 યરનું જુઓ તો 6.75 હોય તો 4.90% જ આવવાનું છે. એટલે હંમેશા પાર્ટીને સમજાવો કે તમારા એફડીના રૂપિયા જો તમે યુલિપમાં ડાયવર્ટ કરો તો તમને શું એડવાન્ટેજ થાય શકે છે, બરાબર. હવે આ એક આપણો પ્લાન હતો ફ્યુચર પ્લસ કરીને. ફ્યુચર પ્લસ એ બહુ જૂનામાં જૂનો પ્લાન છે, 2005થી ચાલુ થયો છે. એટલે હવે કોઈ પણ શેર બજારમાં લોંગ ટર્મ રિટર્ન જોવું હોય ને તો ઓવર 3 યર, ઓવર 5 યર, ઓવર 20 યર એવી રીતે જોવાનું હોય. તો આની અંદર તમે જુઓ તો 2005થી લઈને 2024 સુધીમાં ફ્યુચર પ્લસનો આઈઆરઆર સ્ટાન્ડર્ડ ડેવિએશનથી 10.01% છે, જ્યારે સેન્સેક્સે કેટલું આઈઆરઆર આપ્યું? 11.43%. આ તમે ગ્રાફ દ્વારા જોઈ શકો છો કે આ સેન્સેક્સનો ગ્રાફ છે અને આ ફ્યુચર પ્લસનો બ્લુ વાળો ગ્રાફ છે, બરાબર. એટલે ઓલમોસ્ટ સિમિલર રિટર્ન આપ્યું છે. આપણે જે માર્કેટમાં લોકો કહેતા હોય ને કે ભાઈ માર્કેટ કરતાં એલઆઈસીનું રિટર્ન ઓછું હોઈ શકે, એટલું સારું ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન ના હોય, પણ સેન્સેક્સના એવરેજની સાથે તમે જુઓ તો સિમિલર રિટર્ન છે. આપણે 10.01% રિટર્ન આપ્યું, સેન્સેક્સે 11.43% રિટર્ન આપ્યું છે. હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન તમે જુઓ તો સેન્સેક્સનું સ્ટાન્ડર્ડ ડેવિએશન 29.51%, જ્યારે ફ્યુચર પ્લસનું માત્ર 16.36% છે. યુલિપની કમ્પેરિઝન લાર્જ કેપ અને સ્મોલ કેપ સેન્સેક્સ સાથે તમે જુઓ તો આ ચાર્ટ દ્વારા એટલું જાણી શકાય કે માની લો કે યુલિપે 10%નું રિટર્ન આપ્યું હોય તો 2 લાખ રૂપિયા તમે 20 વર્ષ સુધી જો રોકવા માટેની તમારી તૈયારી હોય તો એની મેચ્યોરિટી વેલ્યુ કેટલી આવે? 1,26,05,000 રૂપિયા. એ જ વસ્તુ તમે 11.50%નું રિટર્ન જો યુલિપમાં આવ્યું હોય અથવા લાર્જ કેપમાં આવ્યું હોય તો એનું તમારે રિટર્ન થાય 1,51,65,133 રૂપિયા, અને સ્મોલ કેપમાં 2,35,62,000 રૂપિયા. જો 15%નું રિટર્ન આપણે એઝ્યુમ કરીએ તો. પણ ડિફરન્સ ક્યાં આવે છે? 2.5 લાખ સુધીનું યુલિપનું ઇન્વેસ્ટમેન્ટ આપણું ટેક્સ ફ્રી છે, તો પોસ્ટ ટેક્સ રિટર્ન જુઓ તો આપણું એટલું ને એટલું જ રહે. જ્યારે આ 1,51નું રિટર્ન તમારું 1,31નું થઈ જાય અને 2,35નું રિટર્ન 2,04,00,000 થઈ જાય. હવે રિસ્ક વર્સિસ સ્ટાન્ડર્ડ ડેવિએશન જોઈએ કે વેરિએશનનું રિટર્નનું વેરિએશન કેટલું? તો 16 જ છે. એટલે આપણે જે 10%નું રિટર્ન કહીએ છીએ એનું વેરિએશન બહુ જ ઓછું છે. 10% તો મળવાની શક્યતા છે ને છે જ. જ્યારે આની અંદર રિસ્ક હાઈ છે, 29 છે, જ્યારે સ્મોલ કેપમાં 15%માં તો બહુ જ હાઈ છે. અને રિસ્ક કવર આ ત્રણમાંથી આપણા ખાલી યુલિપમાં જ છે, જ્યારે બીજે ક્યાંય નથી. એક્સપેન્સ રેશિયો ઓવર ધ યર સિમિલર છે. હવે આપણી પાસે કયા કયા પ્લાન છે? નિવેશ પ્લસ પ્લાન છે, એસઆઈપી છે, ઇન્ડેક્સ પ્લસ છે. નિવેશ પ્લસમાં જોવા જઈએ તો મોટું તમે જોવા જાઓ તો એમાં 1.25 ગણું અને 10 ગણું રિસ્ક કવર, 2 રિસ્ક કવરના ઓપ્શન અવેલેબલ છે. તમે જો ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જતા હોય તો 1.25 ગણું રિસ્ક કવર આપો, રિસ્ક કવરના પોઈન્ટ ઓફ વ્યૂથી જતા હોય તો 10. મેચ્યોરિટી પર શું આપે? તો કે યુનિટ નીચે ફંડ વેલ્યુ છે એ પ્લસ મોર્ટાલિટી ચાર્જ. તમે 10 ગણું રિસ્ક કવર લીધું હોય તો મોર્ટાલિટી ચાર્જ વધારે કપાણા હોય તો એ પણ આપણે રિફંડ આપી દઈએ છીએ. ડેથ કવર યુનિટ નીચે ફંડ વેલ્યુ છે એ ડેથ રિસ્ક કવર તો હાયર ઓફ બેઝિક સમ એશ્યોર્ડ માઇનસ પાર્શિયલ વિડ્રોલ ઇન 2 years ઓર ફંડ વેલ્યુ. એટલે કે જે રિસ્ક કવરની એમાઉન્ટ છે એ પાર્શિયલ વિડ્રોલ થયા પછી જે ફંડ વેલ્યુ વધી છે એ અથવા બેઝિક સમ એશ્યોર્ડ બેમાંથી જે વધુ હોય એ આપણે આપવાના હોય છે. ટોપઅપ આની અંદર થતું નથી. સ્વિચ 4 વાર સ્વિચ ઓવર કરી શકો. જે પણ ફંડ છે બોન્ડ
સિક્યોર્ડ બેલેન્સ ને ગ્રોથ, એમાં 4 વાર તમે સ્વિચ ઓવર કરી શકો ફ્રીમાં. તમારે એની અંદર કોઈ પણ ચાર્જીસ લાગતા નથી. પાર્શિયલ વિડ્રોવલ ત્રણેય પોલિસી, ત્રણેય ફંડની અંદર, ત્રણેય પોલિસીમાં પાર્શિયલ વિડ્રોવલ કરી શકો. નિવેશ પ્લસ સિંગલ પ્રીમિયમનો પ્લાન છે, જે 1.25 લાખના મિનિમમ ઇન્વેસ્ટમેન્ટથી ચાલુ થાય. એસઆઈઆઈપી અને ઇન્ડેક્સ પ્લસમાં પણ સેમ છે. મેચ્યોરિટી પર યુનિટ ફંડ વેલ્યુ પ્લસ રિફંડ ઓફ મોર્ટાલિટી ચાર્જ આપવામાં આવે છે. ડેથ રિસ્ક કવર પણ સેમ છે. બરાબર. ફોરક્લોઝરનો ટોપઅપ એકમાં પણ નથી થતું, 4 ટાઈમ સ્વિચ ઓવર કરવાનું એલાઉડ છે. હવે પાછું બીજું ડીપમાં જોઈ લઈએ. મિનિમમ એજેટ એન્ટ્રી ત્રણેય પ્લાનની અંદર 90 ડેઝ છે. બરાબર. ઇન્ડેક્સમાં પણ તમે 2 ટાઈપનું રિસ્ક કવર લઈ શકો, 7 ટાઈમ્સ ઓર 10 ટાઈમ્સ. ખ્યાલ આવે? આ મેઇન રિસ્ક કવરના પોઈન્ટ ઓફ વ્યૂથી છે. ઇન્ડેક્સ તમે જો કોઈ રેગ્યુલર પૈસા ભરવા માંગતું હોય તો એને ઇન્ડેક્સ પ્લસ આપી શકો. સિંગલ રોકવા માંગતું હોય તો નિવેશ પ્લસ આપી શકો. પોલિસીની ટર્મ વન ઓપ્શન લો, 1.25 ગણું રિસ્ક કવર, તો 10 થી 25ની વચ્ચેની કોઈ પણ હોય લઈ શકો. અને 5 વર્ષ પછી તમે પાર્શિયલ વિડ્રોવલ પણ કરી શકો અને ફૂલ વિડ્રોવલ પણ કરી શકો. બંને એલાઉડ છે. બરાબર. ઇન્ડેક્સમાં લેસ દેન 48,000નું એન્યુઅલ પ્રીમિયમ હોય, 48,000થી ઓછું પ્રીમિયમ હોય તો 15 થી 25ની ટર્મ મળે. 48,000થી વધારેનું હોય તો 10 થી 25ની કોઈ પણ ટર્મ મળી શકે છે. પણ 5 વર્ષ પછી મેં કીધું એમ ક્યારે પણ તમે પાર્શિયલ વિડ્રોવલ કે ફૂલ વિડ્રોવલ તો કરી જ શકો છો. આમાં પીપીટી સિંગલ પ્રીમિયમ, પોલિસીની ટર્મ 18 નિયર અર બર્થડે અને 85 નિયર અર બર્થડે. આની અંદર પણ પોલિસીની ટર્મ છે એલાઉડ છે, એ જ આ ઉપર આપણે ડિસ્કસ કરી 15 થી 25 અથવા 10 થી 25 ડિપેન્ડિંગ ઓન ધ પ્રીમિયમ. હવે આપણે વાત કરીએ કે કેટલા ટાઈપના ફંડ છે. તો નિવેશ પ્લસ ને એસઆઈપીમાં સિમિલર ટાઈપના ફંડ છે, બોન્ડ, સિક્યોર્ડ બેલેન્સ ને ગ્રોથ. જ્યારે ઇન્ડેક્સ પ્લસમાં 2 જ ફંડ છે, નિફ્ટી ફ્લેક્સી ગ્રોથ ફંડ. નિફ્ટીની ટોપ 100 કંપનીમાં એમાં ઇન્વેસ્ટ થાય છે. ફ્લેક્સી સ્માર્ટ ગ્રોથ, એની અંદર નિફ્ટીના ટોપ 50 સ્ટોકમાં સેલ અને બાય થાય અને એમાંથી જે નફો આવે એ યુનિટ ફંડ વેલ્યુ પાર્ટીને આપણે પાસ ઓન કરીએ છીએ. ગેરેન્ટેડ એડિશન છે, જે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ગેરેન્ટેડ એડિશન હોતું નથી. 6 વર્ષ પતે તો 3%, 10 વર્ષ પતે તો 4%, એવી રીતે 25 વર્ષ પતે તો 7% ઓફ ધ સિંગલ પ્રીમિયમ ગેરેન્ટેડ એડિશનની રૂપે આપણે આપીએ છીએ. પોલિસીના એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ છે, જે બહુ જ લોએસ્ટ છે. આપણે વાત કરીએ એમ ઇન્ડેક્સ પ્લસની અંદર 2 ટાઈપના ફંડ છે, ફ્લેક્સી ગ્રોથ ફંડ ને ફ્લેક્સી સ્માર્ટ ગ્રોથ ફંડ. એકમાં 100માં ઇન્વેસ્ટમેન્ટ થાય, બીજામાં 50માં ઇન્વેસ્ટમેન્ટ થાય. ઇન્ડેક્સ પ્લસ આપણે સમજીએ એમ 7 ટાઈમ 90 ડેઝથી લઈને 60 યર્સ સુધીના કોઈ પણ માણસને આપી શકીએ. એન્યુઅલાઇઝ પ્રીમિયમ છે, તો એ 48,000થી બિલો હોય તો 15ની ટર્મ, 48,000થી એબોવનું હોય તો 10ની મિનિમમ ટર્મ મળી શકે છે. બાકી સરેન્ડર તો તમે ક્યારે પણ કરી શકો. મોડ અલગ અલગ અવેલેબલ છે. મંથલી મોડ એમાં 1 પ્રીમિયમથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. તો 2500 રૂપિયા, 7500 રૂપિયા, 15,000 ને 30,000, એ રીતે અલગ અલગ મંથલી પ્રીમિયમની રેન્જ છે. બરાબર. ગેરેન્ટેડ એડિશન પ્રીમિયમ એલોકેશનના કેટલા ચાર્જીસ છે. બરાબર. 8%, 22%, 80%, 110%. એની સામે ગેરેન્ટેડ એડિશન સ્વરૂપે તમને 90% રૂપિયા તો એલઆઈસી પાછા આપી દે છે. એસઆઈઆઈપી 4 ટાઈપના ફંડ છે, આપણે આગળ જેમ ડિસ્કસ કર્યું, બોન્ડ, સિક્યોર્ડ બેલેન્સ ને ગ્રોથ. હવે એના પેરામીટર્સ જોઈ લઈએ એસઆઈઆઈપીના. તો મિનિમમ એજેટ એન્ટ્રી 55 વર્ષ, 90 ડેઝ 10 ટાઈમ્સ રિસ્ક કવર માટે. મેક્સિમમ એજેટ એન્ટ્રી 65-55, ટર્મ પણ સિમિલર છે. એસઆઈપીની અંદર મિનિમમ પ્રીમિયમ 4,000 રૂપિયા છે. જ્યારે આપણે આગળ જોયું ઇન્ડેક્સની અંદર તમારે 2500થી સ્ટાર્ટ થાય છે. બરાબર. એટલે ખાલી ફીચર સિમિલર છે. મિનિમમ પ્રીમિયમ તમારા મંથલીમાં પહેલામાં 2500 છે, આની અંદર 4,000 છે. આમાં પણ સેમ
પ્રીમિયમ એલોકેશનના ચાર્જીસ છે 90% છે, એમાંથી 75% તો તમને ગેરંટેડ એડિશનના સ્વરૂપે પાછા આપી દે છે. નિવેશ પ્લસમાં પણ 4 ટાઈપના ફંડ છે: બોન્ડ, સિક્યોર્ડ, બેલેન્સ ને ગ્રોથ. નિવેશ પ્લસ આપણે વાત થઈ એમ કે સિંગલ પ્રીમિયમનો પ્લાન છે, બરાબર. 90 ડેઝથી ચાલુ કરી અને 70 યર્સ સુધી 1.25 ગણું રિસ્ક કવર હોય તો મિનિમમ પ્રીમિયમ 1.25 લાખનું છે. બાકી બધા ટર્મમાં તો તમે કોઈ પણ ટર્મ આપો, પાર્ટીનો જો ગોલ હોય પર્ટિક્યુલર ટર્મ આપો, કોઈ વાંધો નહીં. બાકી 5 વર્ષ પછી તમે ક્યારે પણ સરેન્ડર કે વિડ્રો કરી શકો છો. હવે આવ્યું ગેરંટેડ એડિશન. ટોટલ 25% ગેરંટેડ એડિશન આવે સિંગલ પ્રીમિયમના. 25% તો ગેરંટેડ એડિશનના સ્વરૂપે જ આપણે આપીએ છીએ. બીજો છે એક પેન્શન પ્લસ પ્લાન છે, બહુ જ સારો પ્લાન છે. એમાં રિસ્ક કવર 0 હોય છે, કેમ કે એમાં પેન્શનનું ઓરિએન્ટેશન હોય છે. એમાં બોન્ડ, સિક્યોર્ડ, બેલેન્સ ને ગ્રોથ 4 ટાઈપના ફંડ છે. આપણે આગળ વાત કરીએ. એમાં મંથલી 3,000થી ચાલુ કરી અને સિંગલ 1 લાખ રૂપિયાથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ એમાં મિનિમમ એજેડ એન્ટ્રી કેટલી છે? 25 વર્ષની. ટર્મ કોઈ પણ સિલેક્ટ કરો 10 થી 42ની વચ્ચે. હવે મોર્ટાલિટી ચાર્જના વાત કરીએ તો એસઆઈપી કે ઇન્ડેક્સ પ્લસમાં જે રિસ્ક કવરમાં મોર્ટાલિટી ચાર્જ કપાય છે બહુ જ ઓછું છે. 18 વર્ષમાં લો તો 1 છે, 1 રૂપિયો. અને જ્યારે એ સરળ જીવન વીમા જે ટર્મ ઇન્સ્યોરન્સ છે એમાં 3.48% છે. એટલે ટર્મ ઇન્સ્યોરન્સની જગ્યાએ જો યુલિપનું કોમ્બિનેશન કરી અને રિસ્ક કવરના એંગલથી જુઓ તો ઘણું ફાયદાકારક છે. આ અલગ અલગ શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. આપણે જેમ વાત કરીએ એલઆઈસીના કોઈ પણ યુલિપની અંદર તમે 2.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો પર પાન કાર્ડ પર પર્સન, તો એની જે પણ મેચ્યુરિટી આવે છે એ સેક્શન 10(10)(d) ટેક્સ ફ્રી છે. જ્યારે યુલિપ કે બીજા બધા જે ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમાં 15%, 20%, 12.5% ડિપેન્ડિંગ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ છે એ પ્રમાણે તમારે ટેક્સની લાયબિલિટી રહે. હવે આ જે ચાર્ટ છે એ ઓવર ધ યર 6 મહિના, 9 મહિના, 10 મહિના, 12 મહિના, 6, 9, 10 ને 12. નિફ્ટી 50 એ -11.23%નું રિટર્ન આપ્યું છે. નિફ્ટી 100 એ -14%નું રિટર્ન આપ્યું. HDFCના પ્લાન છે, SBIના પ્લાન છે, એ બધા -11% રિટર્ન આપે માઇનસમાં. જ્યારે એની કમ્પેરિઝનમાં પેન્શન પ્લસ માત્ર 7.54% જ માઇનસ થયું છે, બરાબર. નિવેશ પ્લસ છે માત્ર 3% જ માઇનસ થયું છે, બરાબર. એવી રીતે જે બીજી કંપનીઓની કમ્પેરિઝનમાં ઓછું થયું છે. 9 મહિનામાં એ લોકોએ 5%નો જ ગ્રોથ આપ્યો છે, જ્યારે આપણે 7, 9 અને 7.5%નો ગ્રોથ રેટ આપ્યો છે. 10 મહિનાની એવરેજ લઈ લો તો નિફ્ટી 50 એ 6% અને 5%નું રિટર્ન આપ્યું છે. બીજી કંપનીઓએ પણ 6%, 5%, 8%નું રિટર્ન આપ્યું છે. એની સામે એલઆઈસીના દરેક પ્લાને 8%, 9.5% અને 9% એ રીતનું રિટર્ન આપ્યું. અને 10%ની એવરેજ ગણો તો બીજી કોઈ પણ નિફ્ટી 50 ને 100 કરતા એલઆઈસીના પ્લાનનું રિટર્ન વધારે છે. તમે આ ચાર્ટની અંદરથી જોઈ શકો છો. CAGR કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ, તો એ જે છે એ બીજી બધી કંપની કરતા એલઆઈસીના ઇન્ડેક્સ પ્લસના ફ્લેક્સી ગ્રોથ ફંડમાં 15.76% છે. જ્યારે નિફ્ટી 50નો માત્ર 5.36%, 100નો 3.53%. બીજી પ્રાઇવેટ કંપનીઓના પણ તમે જોઈ લો 6%, 6.5%, 4% એવી રીતે છે. જ્યારે આપણો ગ્રોથ રેટ 15%થી ઉપર છે. 10 મહિનાની અંદર CAGR જુઓ, લાસ્ટ 10 મહિના, તો પણ આપણું 13%ની ઉપરનો ગ્રોથ રેટ આપણે આપ્યો છે. એટલે કહેવાનો મતલબ શું છે કે જે આપણું ફંડ મેનેજમેન્ટનું કમિટી છે એ બહુ જ સારી છે. અને આપણે એટલી સારી રીતે યુલિપના ફંડ મેનેજ કરીએ છીએ કે જે બીજી કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની કરતા કે નિફ્ટી ઇટસેલ્ફ કરતા આપણે બહુ જ સારું રિટર્ન આપીએ છીએ. આ CAGR છે. તો આ છેલ્લા 12 મહિનાનું જે આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે ઓવર ધ યર લાસ્ટ 33 વર્ષમાં નિફ્ટીનો CAGR તમે જુઓ
તો 13.8%નો છે. એટલે કહેવાની વાત શું છે, જે લોકો એફડીમાં ઇન્વેસ્ટ કરે છે અથવા જે સેફ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, એમને તમે સમજાવો કે ભાઈ અમારો નિવેશ પ્લસ, પેન્શન પ્લસ, ઇન્ડેક્સ પ્લસ, એસઆઈપી, આ બધા કેટલા સારા પ્લાન છે. તો તમને 100%, 13 થી 15%નું એવરેજ રિટર્ન છૂટી શકે. આ એક બેઝ ડેઝ 20નું છે ચાર્ટ, એનું આપણે પાછળથી ડિસ્કશન કરશું. જો તમારે 10 કરોડ જોઈતા હોય તો કેટલા રૂપિયા રોકવા પડે એનું આ ચાર્ટની અંદર દેખાવામાં આવેલું છે. જે પણ આપણે પર્સનલ જ્યારે મળીએ ત્યારે આની પર વધારે ચર્ચા કરી શકીએ. પાવર ઓફ કમ્પાઉન્ડિંગનો ચાર્ટ છે. આ વર્લ્ડની ઇક્વિટી કેટલા ટકા રિટર્ન આપે છે અને એની સામે કેટલું રિટર્ન જાય છે એનો એક ચાર્ટ આપવામાં આવ્યો. હવે આ જે એક આર્ટિકલ છે કે 2016 થી લઈને અત્યાર સુધીમાં 200 લાખ કરોડ રૂપિયા બેંક ડિપોઝિટમાં પડી રહ્યા છે. એ બેંકની એફડી નું જનરલી કેવું હોય ખબર, યર ઓન યર, યર ઓન યર, યર ઓન યર, એ તમારે રિસાયકલ જ થાય, રિપીટ જ થાય કે ભાઈ પાછી તો કે પાછી રીઇન્વેસ્ટ કરી નાખો. તો 97માં 5 લાખ, 5.1 લાખ કરોડ હતું, એ 160 લાખ કરોડ થઈ ગયું 2022માં. એટલે વધતું જ જાય છે એફડીમાં. તો તમારું ટાર્ગેટ ક્લાયન્ટ બેઝ એ હોવું જોઈએ કે જો સાહેબ આપણે આ રૂપિયા કાઢી નિવેશ પ્લસ કે પેન્શન પ્લસમાં રોકે તો આપણને શું ફાયદો થઈ શકે. પ્રધાનમંત્રી વયવંદન યોજના જે 22-23માં આવી હતી, એમાં આપણે 1,26,569 પોલિસી વેચેલી. એફપીઆઈ આપણું 11,445 કરોડ રૂપિયા આપણે એમાં કલેક્ટ કરેલા. તો લોકો જો એ એ બધી સ્કીમમાં પ્રેરાતા હોય, દેટ મીન્સ માર્કેટમાં એ ટાઈપના રૂપિયા તો છે જ. તમારે લોકોને કન્વિન્સ કરવાના છે, એમને ફિનાન્શિયલ પ્લાનિંગ કરી આપવાનું છે, વ્યવસ્થિત સમજાવીને કે જુઓ સાહેબ આપણે સેફ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકીએ તો કેટલું રિટર્ન મળે છે અને આ પણ યુલિપમાં રોકીએ તો આપણને શું શું ફાયદા છે અને આપણને કેટલું રિટર્ન મળી શકે છે. આ નંબર ઓફ યર્સમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ કેટલું મલ્ટીપ્લાય થાય, એન્યુઅલ રિટર્ન કેટલું રિક્વાયર છે, યુલિપ વર્સિસ મ્યુચ્યુઅલ ફંડની કમ્પેરિઝન છે. તો ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ છે. આપણે વાત કરીએ મોર્ટાલિટી ચાર્જ બહુ જ ઓછો હોય છે, માટે યુલિપ બહુ જ સારા કહેવાય. લિક્વિડિટી છે 5 વર્ષ પછી ક્યારે પણ તમે લિક્વિડ કરી શકો રૂપિયા. 2.5 લાખ સુધીનું ટોટલ ટેક્સ ફ્રી છે. ફંડના સ્વિચિંગ એલાઉડ છે. ફંડ મેનેજમેન્ટ ચાર્જ સિમિલર છે, 1.35%, 1.35%. મોર્ટાલિટી ચાર્જ ઘણા રિડ્યુસ છે. એટલે મ્યુચ્યુઅલ ફંડની કમ્પેરિઝનમાં તમે જોવા જાઓ તો પણ એલઆઈસીનું યુલિપ સારામાં સારું રિટર્ન આપે છે. આ આપણે જે આગળ ડિસ્કસ કર્યું હતું એ. હવે માની લો કોઈ 2,40,000 રૂપિયા પર એનમ ઇન્વેસ્ટ કરવા માંગે 15 વર્ષ માટે, તો એનું 36 લાખનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય. બરાબર. હવે એ 15%ના ગ્રોથ રેટે તમે વિચારો તો કેટલું થાય, 1 કરોડ રૂપિયા. એ 1 કરોડ રૂપિયામાંથી એને 36 લાખ તમે કાઢી દો તો એલઆઈસીની અંદર કેટલું એનું રિટર્ન બેઠે એક્ઝેમ્પશન સાથે, 62,75,000 રૂપિયા. આ મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ છીએ, કેમ કે એમાં તમારો કેપિટલ ગેઇન ટેક્સ રિડ્યુસ થશે, જ્યારે આની અંદર તમારે કશું જ રૂપિયા આપવાના નથી. તમારો નેટ ગેઇન કેટલો થાય, 64 લાખ રૂપિયા, 36 લાખ. એટલે આ ચાર્ટ દ્વારા તમે જોઈ શકો કે લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનના રૂપિયાનું કેટલો ફરક પડે છે. 1 કરોડ રૂપિયા થયા, 36 લાખ રૂપિયા તમારું ઇન્વેસ્ટમેન્ટ હતું, તમારો નેટ ગેઇન આવ્યો 64 લાખ રૂપિયા, પણ આની અંદર તમારે ટેક્સ કપાય છે 7.84 લાખ રૂપિયા, 7,84,000, જ્યારે આની અંદર નીલ રૂપિયા કપાય છે. આ એક ફિનાન્શિયલ પ્લાનિંગનું એક જ સિંગલ પેજ છે, અમે તમને ઘણીવાર મોકલાવેલું છે અને આપણે એક્રોસ ધ ટેબલ પણ ડિસ્કસ કરી શકીએ. તો ઘણા બધા ફીચર્સ છે સારા. આ NAV છે જે અમે આપણી વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે અને ઘણી બધી જગ્યાએ છે. તો આમ જોવા જાઓ ને તો મોટું મોટું તમે જોવા જાઓ તો ઘણું બધું છે. યુલિપમાં
તમે પાર્ટીને પીચ કરી અને ઘણા સારા એવા રૂપિયા લાવી શકો એમ છો. તો કન્વેન્શનલ પ્લાન તો સારા જ છે, એ બહુ જ સારું છે જો લોકો એના થ્રુ પ્લાનિંગ કરે તો. પણ જ્યારે લોકો શોર્ટ ટર્મ ક્વિક મની અને શેર બજાર આધારિત પોઈન્ટ ઓફ વ્યૂ રાખતા હોય તો એવા સંજોગોમાં જો તમે યુલિપ પુશ કરો અથવા યુલિપનું એક્સપ્લેનેશન કરો સારી રીતે તો ઘણું સારું તમારે ક્લોઝર થઈ શકે છે. હવે આમ જોવા જાઓ તો ઘણું ખરું તમને એક્સપ્લેન કરી દીધું છે અને આપણે એક્રોસ ધ ટેબલ તો આ બધા પ્લાન ફરીવાર ડિસ્કસ કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.